મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગયું છે ને સવારના વાગી ગયા છે 8:45 અને આપણે સવારનું કામ નિપટાવીને થઈ ગયા નવરા. અને કાલે આપણે દાળ તો સાફ થઈ ગઈ છે અને જો અત્યારે થોડીક કણકી નીકળી હતી તો આપણે ડેલો ખુલ્લો હતો ને તો મસ્ત પવન આવે છે, ચૂંદડી ઉડે ઉપર ખબર પડે. તો જો આપણે નાકા થઈ ગયા બધાય નોખા, ખોબા ભરીને ઊંચી કરી નાખી, ખોબો એક છે ઊંચી કરી તો થઈ ગયું બધું અલગ, આપણે ચાટકવું ન પડ્યું. અને જો મુઠ્ઠી એક જેટલા ડોળ નીકળાશે તો એને આપણે ચોરી નાખીશું એટલે આગળ એ ચોખ્ખા થઈ જાય. પણ એ કામ આપણે અત્યારે કરવાનું નથી, આવું કામ આપણે બપોર પછી કરવાનું છે. અત્યારે તો જો દૂધ આવી ગયું છે તો દૂધ ગરમ કરશું અને 3 કસ્ટમરનો ગુવાર જોખવાનો છે તો એ કામ કરી લેવું તો આપણે યોગાનો ટાઈમ થઈ જાય. જો ગાઈસ અત્યારે ફાઇનલી વાયવા ખતમ થયા છે. કાલે લાસ્ટ વાયવા ML ના વધ્યા છે અને અત્યારે વાયવા દે 8:30 નો પહેલું મુહૂર્ત મારાથી હોય એટલે એ રીતે પછી હજી આને શાશ્વત ના બાકી મારા 10:30 નો ટાઈમ આપેલો, 10:30 નો ટાઈમ આપેલો છે પણ એ લોકો હજી બહુ મોડું કરશે. એટલે જો ને 10:23 થઈ છે હજી તો ફોન જોવા માંડ્યો છે. એક્ઝામ આવે છે, કરશું કરે છે એને. આ તું વાયવા દઈ આવ્યો? હા, મારે તો પતિ કે આન બાકી આજો વચ્ચે બેઠા બેઠા. તો કેવા ગયા વાયવા? વાયવા તો ડન મસ્ત ગયા. અમે બહુ સારા સર આયા હતા. સામે નો આવડે ને તો અમને સામે આન્સર આપતા હતા. સારું એટલે એવું છે. તને ખબર સેમ 309 સારા હતા. અમારે તો બહુ મજા આવી, મસ્ત સર હતા. એવું છે. પૂરતો પહેરી હતા, લગ્નમાં આવ્યા હતા. જો વાંદરાની ટોળીઓ, વાંદરા આવી ગયા છે કોલેજમાં वांदरा अटैक करके बच गए 5 और देखे मम्मी यहाँ है ना पापा के लिए ठंडा पानी भर रही है बोतल में अभी, क्योंकि पापा को है ना हमारे दूसरी वाड़ी पर अभी जाना है, क्योंकि पापा आज एक वाड़ी पर सखर पर आए, अभी दूसरी वाड़ी पर जाना है. और मम्मी बोल रही थी गैस में ज्यादा नहीं आ रहा है फ्लेम, तो पापा है वो भी रिपेयर करने का काम कर रहे हैं. ऐसे करने से क्या होगा पापा? पानी ओके दोपहर के बज गए हैं 5:30 और हमारी मम्मी है उन्होंने आज नया काम हाथ में ले लिया. अभी देखिए गुंदे का काम मम्मी कर रही है. अभी गुंदे का अथाणा मम्मी को बनाना है. क्यों मम्मी? દાળનું પડતું મૂકીને ગુંદા નાખવા તાજા જેવો સરસ ઉતારીને બપોરે આવ્યા ગુંદા. હા ગુંદા આવી ગયા છે. આજે પપ્પા લઈ આવ્યા છે ને? હા, બીજાની વાડીએ થી આવશે. આપણી વાડીએ છે ગુંદો અહીંયા કપાવાળા ખેતરમાં, પણ એમાં જાજી પીપળનું થોડી થઈ ગયું છે. એક જ ડાળ ગુંદાની છે, એ બહુ ઊંચું સબાઈ એમ નથી, એટલે બીજાની વાડીએ થઈ આવ્યા છે. पहले मम्मी देखो ये गुंदे यहाँ से लेती है, कट करती है, बाद में मम्मी आनु बी केवुं હોય કા ચીકણું ચીકણું આવું તે હાથમાં બધે ચોટે જ એટલે આમ લુવા કપડું રાખવું પડે. અને છાપામાં એટલે કાઢે છે દાંત કઈ સાથે હે ને ના છાપામાં ચોટી જાય એટલે સેન્થડિયું હાથમાં ન રહી આપણે ઠીક છે, એમાં સીધો પડી જાય. હા પછી મમ્મી કટ કરીને રાખે ને પછી આમાં પાછું મીઠું નાખવાનું, નમક નીકળી જાય. એટલે આ પછી કડીક વાર આમ રહે ને મીઠા વાળા એટલે ચીકાશ નીકળી જાય, એટલે ખાવામાં ચીકાશ નો આવે. પછી પાછું આ નમક વાળું પાછું લુવાનું ને કપડા હજી બીજું કપડું સરસ નું ચોખ્ખું લઈને એનું લું એટલે હાવ ચીકાશ નીકળી જાય. બધે ફાટા લુઈ નાખે છે. થોડું હોય એટલે લુવાય, જાજુ ને તગાર વકા બધા કોક જાજા માણસો હાથો કરતા કઈ લુએ નહીં, તો આપણે એટલું હોય એટલે આપણે લુઈ. ઠીક એવું છે. આપણે થોડુંક જ કરવું છે, બાકીનો 2 દિવસ 3 દિવસ સંભાળો છે. મમ્મી આને શું કરવાનું છે કેરીના? એને અમે આ એક કેરી ખમણીને મીઠા વાળું કરીને રાખી દીધું, પછી નીચવીને આમાં ફેરવી દેવાનો મસાલા. ओके तो मम्मी के अभी ये प्रोसेस चल रही है, अभी दिखाते हैं नई प्रोसेस के बाद की क्या होती है. बताइए. ओके चलो ऐसा है. अभी स्टार्ट हो रही है की प्रोसेस 2. यहाँ पर मम्मी क्या डाला है? આ મેથીનો બોરો, આ રાઈનો બોરો, પછી હિંગ, અને થોડી હળદર. હવે છે ને તેલ ગરમ કરી લીધું છે અને આમાં નાખી દેવાનું, થોડીક વાર ઢાંકી દેવાનું, પછી ચટણી નાખી દેવાની અને થોડુંક મીઠું નાખી દેવાનું, પછી આ કેરીનું ખમણ એમાં આપણે કર્યું ચોરી નાખવાનું, મીઠું થોડુંક નાખ્યું તો થોડુંક પાછું નાખવાનું. ઓકે પછી મસાલો આમાં નાખી દેવાનો ને ગુંદામાં, એ પછી ગુંદા આમાં નાખવાના, કેરી ખમણ આમાં નાખવાનું, પછી ચોરી નાખવાના, પછી નાખવાનું મિક્સ કરી લેવાની, પછી માથે થોડુંક પાછું કાચું થઈ ગયું કે પછી પાછું રહેવા દેવાનું તડકે કેમ કઈ? નહીં તડકે ફડકે કાંઈ નહીં, આગળ બતાવશું ફેરીશું તઈ. હિંગ નાખ્યું હોય ને એટલે ગરમ તેલ નાખીને તો હિંગ થોડીક ફૂટી જાય. હવે આ ઠરી જાય ને જરાક પછી લાલ મરચું નાખવાના,
નકર ચટણી બળી જાય. મમ્મી આ તો કણકે વાળું નહીં થાય એમ. એવું જ હોય. આ તો આ મિક્સરમાં મેં જરાક આખું પાખું દરી લીધો છે બોરો મેથીનો ને રાઈનો બીનો. નકર તો આખો હોય. આખો હોય એ મેં થોડો મિક્સરમાં દરી લીધો કચરો. ઓકે. હવે જરીક ઠરી જાય ને પછી ચટણી નાખી ને ચટણી કલર ગરમમાં નાખીને તો આછો થઈ જાય, લાલ ન હોય. ઓકે, રેડી થઈ ગયો છે. એમાં જશે કેરીનું ચૂરણ. કેરી જો ખાટું ભાવતું હોય ને તો જાજી નખાય. મને તો ખાટું ન ભાવે એટલે મેં થોડીક જ નાખીશ, નાની એવી કેરી. એને ખમણી મીઠાવાળી કરીને રાખી દીધી, પછી નીચવી નાખી, પાણી કાઢી નાખવાનું. હા. અને હવે આ ગુંદા જો લૂછેલા છે, પીળારી એટલે કાળા. તોય કાળા થઈ ગયા. વાસણ થોડુંક નાનું થયું, મને એમ કે થોડા ગુંદા છે. अब हमारा गुंदे का थाना है अभी रेडी टू ईट हो गए. अब हमें खाने का या रहने देने का? 2 દિવસ પછી ખવાય. નકર છે ને થોડું કડવું લાગે. જો માથે થોડુંક તેલ નાખવાનું, એટલે છે ને તેલ વાળું હોય તો બગડે નહીં. એ તેલ પછી ધીરે ધીરે કરતા ઠેઠ ઉપર આવી જાય. એવું હે? હા, જે આમ દબીને જો મમ્મી આવા મીંડું ઉપર એટલે ઠેઠ ઉપર આવી જાય. જેટલું હમાય એટલું દબવીને ભરવાનું. ઓકે, એવું છે.